કેશોદમાં 323માં નેત્ર નિદાન કેમ્પ દ્વારા 22,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં શ્રી જલારામ મંદિર સહભાગી થયું છે। ગત રવિવારે કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ એમ જુદા જુદા 3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 323 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,991 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાવાલ, રમેશભાઈ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ડોક્ટર ભૂમિ વણપરિયા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ગોડાસરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 93 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। નેચરોથેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના વા તેમજ ઘૂંટણના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। ઉપરાંત મહાદેવ આયુર્વેદિક ક્લિનિકના સોંદરવા રતનબેન દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપેલી। દર્દીઓને માર્ગદર્શન માધાભાઈ બોરીજા દ્વારા તથા ભગવતસિંહ દ્વારા આપવામાં આવી હતી। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી ઉંમરના દર્દીઓ માટે નિઃશુલ્ક આધાર કાર્ડની ઝેરોક્સ કરાવી આપવાની સેવા અગતરાયના વિજય દાફડા કરે છે। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ યોજવામાં આવે છે। ઘણા વર્ષથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમાં ઘણા બધા આજુબાજુના વિસ્તારોમાંથી દર્દીઓને લાભ મળે છે અને અત્યાર સુધી લાખો રૂપિયાની બચત દર્દીઓને માટે થઈ રહી છે। અમે આજે જે કેમ્પ યોજ્યો હતો એ કેમ્પની અંદર લગભગ 300ની આસપાસ દર્દીઓ ઓપીટી માટે આવેલા હતા, જેમાંથી 93 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। જલારામ મંદિર દ્વારા થતા કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા થતી હોય છે, પરંતુ આજે અમારા જલારામ મંદિર દ્વારા જ આજનો કેમ્પ યોજવામાં આવેલો હતો। અત્યાર સુધીની અંદર 23,000ની આસપાસ સફળ ઓપરેશનો જલારામ મંદિર દ્વારા કરાવવામાં આવ્યા છે અને લોકોને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। દરેક દર્દીઓ આવતા હોય એમને ખાસ એક અમે સૂચના આપીએ છીએ કે તમે ખાસ તમારો એક આધાર કાર્ડ અને ફોન નંબર સાથે જ લઈને આવવું, જેથી તમને અત્રે કોઈ તકલીફ ન પડે અને સરળતાથી તમે ઓપરેશનની અંદર જઈ શકો। જય જલારામ, થેન્ક યુ।